નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું રવાની બરફી. તો રવાની બરફી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો રવો લીધો છે, જેને આપણે સોજી કહીએ છીએ. બારીક સોજી આવે છે એનો જ આપણે રવાની બરફી બનાવવાની છે. તો મેં એક વાટકી રવો લીધો છે, એનાથી અડધી ખાંડ લીધી છે અને આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી જોશે. આપણે જે આ બરફી છે એમાં બહુ ઘીનો ઉપયોગ થતો નથી, એટલે આપણે 2 ચમચી જેટલું ઘી લીધું છે. અને આપણે 1 ચમચી જેટલો મેંદાનો લોટ અને 1 ચમચી જેટલો ચણાનો લોટ અને ડ્રાયફ્રૂટમાં મેં થોડા કાજુ અને બદામ લીધા છે અને 1 ચમચી આપણે એલચીનો પાવડર છે. તમને જો એલચીનો પાવડર ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ બરફીની અંદર એલચીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો આપણે બરફીની રેસીપી સ્ટાર્ટ કરશું. તો આપણે પહેલાં રવાને શેકી લઈશું. તો આપણે એક કઢાઈ લીધી છે, એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘીનો ઉપયોગ કરવાનો છે. તો આપણે એમાં ઘી ઉમેરશું. આમાં આપણે બહુ ઘી નથી ઉપયોગ કરવાનો. તો આપણે પહેલાં 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. આપણે ઘીને થોડું ગરમ થવા દઈશું. આપણું જે ઘી છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને એમાં રવો મિક્સ કરી દઈશું. એને આપણે ધીમા ગેસે શેકી લેવાનો છે. આમાં આપણે બહુ ઘીનો ઉપયોગ નથી કરવાનો. તો આપણે ધીમા તાપે આપણે રવાને આવી રીતે શેકવાનો છે. રવો થોડોક શેકાઈ જાય પછી આપણે 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી મેંદાનો લોટ નાખશું, જેથી જે આપણે રવાની બરફી છે એ એકદમ ટેસ્ટી લાગશે. તો આપણે રવાને થોડો શેકી લઈશું આવી રીતે. થોડોક રવો ફૂલી જાય પછી આપણે એમાં બીજી રેસીપી શરૂ કરશું. તો આપણે રવાને 2 મિનિટ શેકી લઈએ. આમાં આપણે 2 ચમચી ઘી નાખ્યું છે, એ બરોબર માપસરનું છે. તો આપણે એને સતત આવી રીતે હલાવી અને શેકવાનો છે. જો તમે છોડી દેશો તો રવો જે છે એ નીચે બેસી જશે. તો આપણો રવો જે છે એ થોડો ફૂલી ગયો છે. તો એમાં આપણે મેંદાનો લોટ નાખશું. 1 ચમચી જેટલો જ આપણે મેંદાનો લોટ નાખવાનો છે અને 1 ચમચી આપણે ચણાનો લોટ નાખવાનો છે. આનાથી જે આપણી રવાની બરફી છે એ એકદમ સરસ ટેસ્ટી બનશે. તો જો આપણે એને બરાબર આવી રીતે શેકી લેવાનો છે. તો આપણે એમાં જે 2 લોટ નાખ્યા છે એને બરાબર આપણે શેકવાનો છે. થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો જો આપણે લોટ અને રવો બંને એકદમ સરસ શેકાઈ ગયા છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો હવે આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તો આને આપણે ગેસને બંધ કરી અને 2 મિનિટ હલાવી લઈશું, જેથી કરી અને આપણો જે રવો છે એ નીચે બેસીનો છે. થોડુંક લોયું ગરમ છે એટલે આપણે એને થોડું આવી રીતે 2 મિનિટ હલાવી લઈ. હવે આપણે ચાસણી બનાવવા માટે જે અડધો વાટકો ખાંડ લીધી હતી એને એક કઢાઈમાં લઈ લઈશું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે. એમાં ગેસને આપણે ધીમો કરી દઈએ. તો આપણે ખાંડ ડૂબે એટલું પાણી એમાં એડ કરી દીધું છે અને આપણે ધીમા ગેસે એક તારની ચાસણી બનાવવાની છે. આપણે એકદમ કડક ચાસણી નથી બનાવવાની. તો આપણે એને 2 મિનિટ સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું. આવી રીતે ખાંડને મિક્સ કરી અને થોડીક વાર મિક્સ કરતા રહીશું આપણે પાણીને. તો ધીમા ગેસે આપણે એની એક તારની ચાસણી બનાવી લઈએ. જો આવી રીતે આપણે ચાસણી બનાવવાની છે. આ જે મીઠાઈ છે એ એકદમ સરળતાથી બની છે એવી મીઠાઈ છે, ફટાફટ બની છે અને આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે બનાવી અને 2 થી 3 દિવસ સ્ટોર પણ કરી શકવી એવી આ રવાની બરફી છે એ બની શકે છે. તો આપણે ખાંડ બધી
ઓગળી ગઈ છે અને 2 મિનિટ આપણે હલાવશું એટલે એક તારની ચાસણી આપણી બની જશે. હજી આપણી ચાસણી જે છે એમાં તાર નથી બની રહ્યો, તો આપણે હજી એને મિક્સ કરશું. જો આપણી ચાસણી છે એ એમાં આવી રીતના બબલ્સ આવવા માંડે એટલે આપણે ગેસ ધીમો રાખેલો છે એને આપણે બંધ કરી દઈશું. અને જો ચેક કરવાનું, આમાં આપણે તાર બની રહ્યો છે, એક તાર બની રહ્યો છે, તો આપણે જે રવો શેક્યો તે એમાં આપણે આ ચાસણીને એડ કરી દઈશું. આપણે ચાસણીની અંદર એલચી પાવડર નાખશું એટલે ચાસણીમાં નાખવાથી આપણી જે બરફી છે એ એકદમ સરસ ટેસ્ટી અને સુગંધિત થશે. તો આપણે આમાં એલચી પાવડર નાખી દીધો છે અને આપણી ચાસણી તૈયાર છે. ગેસને આપણે જે ચાસણી બનાવી છે એ આપણે શેકેલા રવાની અંદર એડ કરશું. તો આવી રીતે આપણે ચાસણીને એની અંદર એડ કરવાની છે. બધી જ ચાસણીને આપણે એમાં લઈ લઈશું અને ધીમો ગેસ ચાલુ કરી અને આપણે 2 મિનિટ એને આવી રીતે ચલાવી લેવાનું છે. જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. આવી રીતે આવી રીતના એકદમ સરસ આપણી આ બરફી બનીને તૈયાર થવાની છે. તો આને આપણે જે કડાઈમાંથી ઘી છૂટું થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. તો જો આપણે રવાની બરફીમાંથી એકદમ સરસ ઘી છૂટું પડવા માંડ્યું છે. તો મેં અહીંયા એક વાસણ લીધું છે, એમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખશું અને એને ગ્રીસ કરી લેશું આવી રીતે. અને આપણે જે બનાવેલ બરફીનો જે માવો છે, તો જો આપણે જે બનાવેલો હતો રવો શેકેલો હતો એને આપણે એક વાસણમાં લઈ લીધું છે અને આને આવી રીતે ધીમે ધીમે આપણે સેટ કરી અને પોળું કરી દઈશું. જો આવી રીતનું. તો આપણી જે રવાની બરફી હતી એ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે એક વાટકીથી એને સરસ મજાનો એકદમ હિસ્સો બનાવી દઈશું, એને શેપ આપી દઈશું એકદમ સરસ. જો આવી રીતના વાટકીની મદદથી આપણે એને એકદમ પોળો અને લીસો કરી નાખવાનો છે. અને આપણું મિશ્રણ જે છે એ થોડુંક ઠંડુ થાય એટલે આપણે એમાં એને કાપા પાડી લેવાના છે. તો આપણે એની ઉપર થોડુંક કાજુ અને બદામના ટુકડા મિક્સ કરી દઈએ. અને બદામ નાખી દઈએ થોડી અને ફરી પાછી જે આપણી વાટકી છે એને આપણે સેટ કરી દઈએ. તો અંદર બધી જ જે આપણા ડ્રાયફ્રૂટ છે એ અંદર જતા રહેશે બધા. તો આપણે જે બરફી બનાવી છે એને થોડીક ઠંડી થવા દઈશું. તો આપણી જે રવાની બરફી છે એ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એમાં કાપા પાડી લઈશું. તો આપણે જે સાઈઝના કાપા પાડવા હોય એ રીતે આપણે એમાં કાપા લગાવી દેવાના. આ રીતના હું કાપા બનાવી રહી છું. તો એકદમ સરસ અને ટેસ્ટી મીઠાઈ આપણે ઘરે જ બનાવી અને ખાઈ શકવી એવી જ આ મીઠાઈ છે. તો આપણે રવાની બરફી તૈયાર છે. તો જો મિત્રો, તમને મારી રવાની બરફી બનાવવાની રીત પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર થઈ ગઈ છે આપણી રવાની બરફી અને આપણે સર્વ પણ કરી દીધી છે. એકદમ ટેસ્ટી લાગે એવી આ રવાની બરફી છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો.